પરના જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી। પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો હોવાની તકનો લાભ ઉઠાવી સાઢુએ પોતાના સાઢુ મકાનને નિશાન બનાવી 2,50,000 કરતાં વધુ રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો। મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અજાણ્યા ઇસમોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જોકે સોનીને ત્યાં દાગીના વેચાણ માટે પહોંચેલો સાઢુ પોલીસને હાથ લાગ્યો છે। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્મા વાસના રોડ પરની જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો। જોકે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ 2,50,000 કરતાં વધુની રોકડ સહિત સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો। મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ખેડબ્રહ્મા પોલીસે નજીકના સોનીને ત્યાં દાગીના વેચાણ અર્થે પહોંચેલ 2 શખ્સોની અટકાયત બાદ કડક પૂછપરછ હાથ ધરી હતી। જોકે ખેડબ્રહ્મા પોલીસે ગણતરીના દિવસોમાં સોનીને ત્યાં દાગીના વેચાણ અર્થે પહોંચેલા બંને ઇસમોને ઝડપી લઈ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાઢુના ઘરે પોતાના સાઢુએ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપ્યો છે। જોકે અંતરિયાળ વિસ્તારમાં મૂળ રાજસ્થાનના રહીશ તેમજ સાઢુના ઘરે ચોરીને અંજામ આપનાર બંને ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે। સાથોસાથ ખેડબ્રહ્મા પોલીસે રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ઝડપાયેલ બંને આરોપી પૈકી દિનેશ પ્રજાપતિ રહે બિલડા જોધપુર રાજસ્થાન તેમજ ગોવિંદરામ ભાર્ગવ રહે બિલડા જોધપુર રાજસ્થાન। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાહેબ, મારા ભાઈને ઘેર થઈ હતી। અમે સવારે છે દર્શન માટે ગયેલા હતા। તે સવારે 9:30 વાગે જેવો ફોન આવ્યો એટલે અમે રિટર્ન આવ્યા। તપાસ કરી સાહેબ તો ઘરમાં ચોરી થઈ હતી। આગળ બ્લોકનો નકુચો તૂટેલો હતો। અંદર જઈને તપાસ કરી તો રોકડ રકમને દાગીનાની કંઈ ખાસી ચોરી થયેલી। પછી અમે પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કરી। પોલીસ સ્ટેશને 2 જણાને પકડીને લાવ્યા છે રાજસ્થાનથી, જેમાં એક મારા ભાઈનો સાઢુ જ થાય છે એ છે। ક્યાંના છે અને શું નામ છે? એકનું નામ સાહેબ દિનેશ છે અને બીજાનું નામ તો મને ખબર નથી। અને મારા ભાઈના સાઢુ જ થાય છે દિનેશ જે છે। ક્યાં રહેવાના એ રાજસ્થાન બિલાડામાં રહે છે। આ કઈ રીતે આ લોકો ચોરી કરી હતી ઘરમાં? હવે સાહેબ અમે દર્શન કરવા ગયેલા હતા, એમના પાસે કોઈક ચાવી બાવી કંઈક હતી, તે સાહેબ એક લોક તોડ્યું છે ને એક લોક ખોલીને અંદર બેઠા છે। કેટલાની ચોરી અંદાજે? સાહેબ અંદાજે સાહેબ મને મારા ભાઈએ કમ્પ્લીટ કીધું। હા, કેટલાની ચોરી છે અંદાજે સાહેબ 5.5 લાખ રૂપિયાનું બધું ગયું છે। પોલીસે રિકવરી કરી છે? રિકવરી કરી છે। શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ ભોમાજી પ્રજાપતિ। ભોમાજી પ્રજાપતિ। 31/5 સુરેશભાઈ પ્રજાપતિ જે ખેડબ્રહ્મા ટાઉનમાં રહે છે, તેમણે પોતાના ઘરે થયેલી ચોરીના બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી। એમાં ચોર ઇસમ જે હતા એમણે 2.60 લાખની રોકડ રકમ તેમજ અન્ય સોના ચાંદીના દાગીના મળીને કુલ 5.5 લાખની એમના ઘરમાંથી ચોરી કરેલી હતી। એ બાબતે અમારા લોકલ જે પોલીસ સ્ટેશનની ટીમ છે એના ડિટેક્શનમાં લાગેલી હતી અને અમારા લોકલ એએસઆઈ અનિરુદ્ધસિંહ છે એમને બાતમી રાહે હકીકત મળેલી હતી કે જે 2 ઈસમો છે એ બાઇક લઈને કોઈક સોના ચાંદીના દાગીના વેચવા માટે થઈને આવી રહેલ છે। એ બાતમી આધારે વોચ રાખીને એ બંને ઈસમોને અટકાવીને પૂછપરછ કરતા એ જે એમની પાસે જે માલ સામાન હતો એ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા, જેથી તેઓને વધુ કડકાઈથી પૂછપરછ કરતા પોલીસ સ્ટેશન લાવી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓએ આ જે બંને ઈસમો છે, એકનું નામ છે દિનેશ કુમાર પ્રજાપતિ જે મૂળ બિલડા જોધપુરનો રહેવાસી છે રાજસ્થાન, અને બીજો ગોવિંદરામ ભાર્ગવ જે પણ બિલડા જોધપુરનો રહેવાસી છે। એ લોકોએ આ જ્યારે જે ફરિયાદી છે પોતે ઘરે હાજર ન હતા એ દરમિયાન ઘરે આવીને નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરી આ મુદ્દામાલની ચોરી કરેલ હતી અને એ બંને ઇસમો પાસેથી હાલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને જે ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ છે એ પણ કબજે કરવામાં આવેલ છે। ફરિયાદી અને જે આરોપી દિનેશ છે એ એકબીજાના સાડુભાઈ થાય છે
અને એટલે એ પોતે અગાઉથી જ આ બાબતે જાણકાર હોય કે ઘરે તેઓ હાજર નથી, એટલે વેલ પ્લાન્ડ આ ચોરીને અંજામ એ લોકોએ આપેલ છે. હાલ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, દિનેશ પ્રજાપતિ અને ગોવિંદરામ ભાર્ગવ, અને એમના વિરુદ્ધ રાજસ્થાનના શિરોઈ પોલીસ સ્ટેશનમાં પણ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે. ના, હાલ સુધી કોઈ બાકી નથી.